નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સાંજના 7 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને હું આપની સાથે ફાલ્ગુની જોડાઈ ગઈ છું। આપણે જોવાના છીએ ફટાફટ સમાચાર આ બુલેટિનમાં, પરંતુ તે પહેલા એક વિસ્તારથી સમાચાર વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની। તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। કોડીનાર અને સૂત્રાપાડા આ બે એવા વિસ્તાર છે જેમાં કમોસમી વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે। આગામી 24 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે। કમોસમી વરસાદ ઘઉં, બાજરી, ચણા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લાના છે। મહીસાગર બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। ચોમાસા જેવા લાગતા આ દ્રશ્યો ભર શિયાળાના છે। ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે જેમાં કમોસમી વરસાદ પડ્યો છે। કોડીનાર અને સૂત્રાપાડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે શિયાળામાં જ્યારે પાકને વરસાદની જરૂર નથી ત્યારે આ વરસાદ આવી રહ્યો છે।